લોક એબીસીડી લોક કે કોમ્પ્યુટરમાં ધુમાડા નીકળવા માંડ્યા. પછી હું થયું એના માટે તો કેસેટ ક્યાંક અમદાવાદમાંથી ગોતજો, પણ બહુત રોના પડા આપકો હસાને કે વાસ્તે પર હમ ખુદ ही जल गए चिराग जलाने के वास्ते. જે નેજા હેઠળ હું તમે ભેગા થયા છે પરમ પૂજ્ય ઉમામાં, અને માં શબ્દ છે એવો પ્રેમાળ શબ્દ છે કે માં બોલો ને એટલે મોઢું ઉઘડી જાય, અને બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. એટલે જ કદાચ માના જેટલા બહેણા છે વિશે વાત કરી ને એ બધા ડુંગરા માથે છે. એવા જગદંબા મારી સામે બેઠા છે એટલે યાદ કરાવું છું. માના બહેણા બધા ડુંગરા માથે. તમે જોજો, ચોટીલામાં માં ડુંગર ઉપર બેઠી, પાવાગઢમાં માં ડુંગર ઉપર બેઠી, અંબાજીમાં માં ડુંગર ઉપર બેઠી. માના બહેણા બધા ડુંગરા માથે છે. હું કામ ડુંગર ઉપર બેહીને દીકરાનું ધ્યાન રાખે. અને માં શબ્દ છે એ તો પ્રેમની માનો ખોળો, એ તો મમતાની યુનિવર્સિટી છે. તો એ વાત કરી વાત એક ભાઈ મને કીધેલું, મને કે સાઈરામ માં અને બાપ આ બેન એક એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવા હોય તો, એક એક શબ્દમાં ડેફિનેશન ખાલી આપવી હોય તો એટલું કહી શકાય કે માં છે ને દીકરાને ખોળો આપે અને બાપ દીકરાને ખંભો આપે છે. એથી આગળ વધીને કહું તો માં છે એ દીકરાને ગોદ આપે છે અને બાપ દીકરાને ગાદી આપે. યાદ રાખજો દોસ્ત, દુનિયાની કોઈ પણ ગાદીમાંથી ઘા થાય, ગોદમાંથી કોઈ ઘા ન થાય. માએ મમતાનો પાલો કરે છે. એવા ઉમામાનું સાનિધ્ય આપને મળ્યું છે. આ બધા વેહળ પરિવારના મિત્રો, પ્રજાપતિ પરિવારના મિત્રો ખરેખર નસીબદાર છે. શું કામ કે માં એ તો અમૃત કહેવામાં આવ્યું છે. અને એટલે કદાચ અંગ્રેજ લેખક કીધું હશે એટલા માટે, 2 things in the world never can be bad. First your mother and second your motherland. જગતના ચોકની માલિકા 2 વસ્તુ કોઈથી ખરાબ ન હોય. એક તમારી જનતા કોઈથી ખરાબ ન હોય, માં કોઈથી ખરાબ ન હોય. બીજી તમારી માતૃભૂમિ કોઈથી ખરાબ ન હોય. ઈ માતૃભૂમિ વિચાર તો કરો. રામ રાવણ યુદ્ધ પછી જ્યારે રાવણને મૃત્યુ થાય ને સાંજનું ટાણું હતું, એક દિવસ આડો હતો, સવારના પોરમાં વિભીષણને તિલક કરી દેવાની વાત. અને એક વાનરે રાઘવ પાસે જઈને વિનંતી કરી. બહુ નાની વાત છે પણ મને બહુ ગમે છે. રાઘવ પાસે જઈને કીધું, રાઘવેન્દ્ર સરકાર, કાલ સવારે આપ વિભીષણની ગાદી આપી દેવાનો છો, વાત સાચી? તો હા. વાનરે પોતાની બુદ્ધિ પ્રમાણે કીધું કે આવી ભરી ભાદરી સોનાની લંકા રામ તમે વિભીષણને આપી દેહો તો હવે આમાં દાનવો નથી, હવે તો રાવણ નથી. કદાચ આપણે પાછા અયોધ્યા જાશું અને ભરતની મતી બદલી છે, ભરત તમને ગાદી નહીં આપે તો રાઘવ રોકાઈ જાય. આપ છો જાનકીજી છે, લખનલાલજી, તમે બધા વાંદરા જીવનભર તમારી સેવા કરશો. હવે જાવું. વાનરનો જવાબ સાંભળીને રામે એના માથે હાથ મૂક્યો તો, બેટા તારી વાત હાવ સાચી કે કદાચ ભરતની મતી બદલી હોય, ભરત મને ગાદી ન આપે. અરે ભેરું, ગાદી જોતી હોત તો 14 વર્ષ પહેલા ડખો કરીને લઈ લીધી હોત, પણ હું તો અયોધ્યાની ધૂળમાં અળોટવા જાઉં છું, કૌશલ્યાના ખોળામાં રોવા માટે જાઉં છું. 14 વર્ષથી મને મારી માં નથી મળી. રામે લખવું પડે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદી અપી કરી હશે બાપ. પણ જેટલો વિહળ પરિવારનો ડાયરો બેઠો છો, મામાનું સાનિધ્ય મળ્યું છે, એની પેલો રાજીપો લેજો. એટલા માટે વિભીષણને કભી ન ગલતી કરે ઉસે ભગવાન કહેતે हैं, जो एक बार गलती करे उसे अनजान कहते हैं, जो 2 बार गलती करे उसे नादान कहते हैं, जो बार बार गलती करे उसे शैतान कहते हैं. लेकिन अब गौर से सुनना, इंटरनेशनल कविता है, जो कभी न अपनी गलती माने, जो कभी न अपनी गलती देखे उसे अमेरिकन कहते हैं. अमेरिका वालों कोई दी पोताનું भूल न देखाए. जो कभी न अपनी गलती माने उसे अमेरिकन कहते हैं, जो कभी न अपनी गलती देखे उसे ब्रिटेन कहते हैं, जहां परदेसी आके गलती करे उसे अफगानिस्तान कहते हैं, जो एक भी गलती को माफ न करे उसे तालिबान कहते हैं, जो सिर्फ गलती को गलती भी करे उसे पाकिस्तान कहते हैं. बोला हम लोग मैं क्या जी पूरू करूं. जो कभी न अपनी गलती माने उसे अमेरिकन कहते हैं, जो कभी न अपनी गलती देखे उसे ब्रिटेन कहते हैं, जहां परदेसी आके गलती करे अफगानिस्तान कहते हैं, जो एक भी गलती को माफ न करे उसे तालिबान कहते हैं, सिर्फ गलती पे गलती करे उसे पाकिस्तान कहते हैं दोस्त, और जो हर एक गलती को माफ करे उसे हिंदुस्तान कहते हैं. आई धरती जेनी माथे आवा रूड़ा संतो, सुरवीरो, साहित्यकारोની ધરતી છે. પણ થોડી શાંતિ આપ જેટલી રાખો એટલી મને વાત કરવાની મજા આવે. હું ફરીવાર કહું છું કે હું ભયંકર વાણીના ભજનો ગાઉં છું. એક અમારા મામાની યાદી છે એટલે બીજું ભજન બાકી રહી ગયું, એ સંભળાવું તમને. પણ એક સેકન્ડ મારું એકલાનો કાર્યક્રમ હતો, મને કે એક ભજન સંભળાવો, એટલે મેં ઓલું ભજન સંભળાવ્યું હતું, ભંગાઈ જાય અલંગમાં, અરે સોરી રંગાઈ જાય રંગમાં. તે એક વાર ગાયું તો તાળીઓનો ગડગડાટ, વંશમાં મને કે હજી જવા દે, બીજું સંભળાયું, હજી મને કે વંશમાં, ત્રીજી વાર એકનું એક ભજન સંભળાયું. પછી મેં મિત્રો આપ બધા ભજનના કદરદાનો છો, પણ એકનું એક ભજન નહીં જામે ચોથી વખત. એક ભાઈ આગળ ઉભા થયા કે કદરદાન કાંઈ નથી, જ્યાં લગી હરખું નહીં ગાવ ને
ત્યાં લગી આનું આ ગૌરવ છે. ત્યાં મને ખબર પડી કે મને સાંભળવા નહીં, મારી પરીક્ષા લેવા બેઠા છે. હા પણ શું માણસો અમને તો ભટકાય. હમણાં એક જણા એવું મને કે ઓલા સાંઈ બાબા ગુજરી ગયા તમે ગાયું હું. અમુક તો અમને આવા અપાઈ ગયા ભટકે. હા અઘરી આઈટમ જ વાત જવા દે. હા અને મેં ચમનની વાત કરી, કરોડપતિની વાત કરી, અમારા મુકુંદ કાકાની ફરમાઈશ છે એટલા ચમન હાટું જેટલા જુવાનિયા બેઠા છો એને એક વાત યાદ કરાવી દઉં કે મારા એકવાર લગ્ન થયા હતા. એટલે હજી ઘર હાલે જ છે મારું, ચિંતા ન કરો. એટલે મારા લગ્ન થયા હતા ને, મારા લગ્નની એક ખાનગી વાત કરી દો. ઘરનો ડાયરો રાત જેવું ધાબુ એટલે પેટ છૂટી વાત કરી દઉં. અમદાવાદમાંથી 5-7 વર્ષ પહેલાની વાત છે. હું કુંવારો હતો ત્યારે મારું માગું આવ્યું. કુંવારો હોય ત્યારે જ માગું આવે, હવે થોડા મારું માગું આવ્યું. એટલે મારા ઘરમાં બધા શિક્ષકો છે. એટલે મારા પિતાજીએ કીધું કે તને ગમે તો તું કન્યા જોઈ આવ, પછી આપણે બધા અમદાવાદ ખોટું ધક્કો ન ખાવ. મને કે કોઈ સમજદાર માણસ લઈ અને પરણેલા માણસ લઈને તું જોઈ આવ. એ સમજદાર આ રાજુભાઈ મારા બેન જોવા દો, મારાથી ઉંમરમાં મોટા છે. એટલે મેં રાજુભાઈને ફોન કર્યો, મારા મિત્ર મેં કીધું રાજુભાઈ આપણે કન્યા જોવા જવાનું છે, નરોડામાં છે. અને મને કે કાંઈ વાંધો સાહેબ આવી જાવ, તમારું પૂરું કરી નાખ. પૂરું નથી કરવાનું, હજી તો શરૂ કરવાની વાત. પેલી કન્યા હું અમદાવાદમાં નરોડામાં જોવામાં આવ્યો. એટલે મેં વાત કરી રાજુભાઈને વાત કરી. હું જિંદગીમાં પહેલી વાર કન્યા જોવા જતો તો રાજુભાઈને કહ્યું રાજુભાઈ બોલવાનું શું હોય કે સાહેબ તમારે કાંઈ ન બોલે, હું જઈને તમારો પરિચય આપીશ, વાતચીત કરીશ, 10 મિનિટમાં એક બેન પાણી લઈને આવશે, તમારે ત્રાસી નજરે જોઈ લેવાનું, તમને ગમે પછી મને ઠોં મારજો, ગમે છે. તમારે આટલું જ કરાયું નહીં, બીજું કાંઈ આગળ ન વધે હશે. અમે ટૂંકમાં વાત કરું, નરોડામાં ગયા, ત્યાં જઈને બેઠા, પાણી પાયું. પછી ભાઈ રાજુભાઈ મારો પરિચય આપ્યો, સાંઈરામ કલાકાર છે, શિક્ષક છે. 10 મિનિટ પછી એક બેન પાણી લઈને પાછા આવ્યા. ત્રાસી નજરે મેં જોયું, રાજુભાઈને કીધું ગમે છે. રાજુભાઈ મારે દમ થઈ ગયો. મને કે સાનો મને રે આ કામ વળે છે, હજી તો એની બા આવશે. હા પણ જેટલા જુવાનિયા બાકી છો એને મોટા ભાઈ તરીકે એક સલાહ આપું કે સગાઈની ઉંમર થાય ને પછી પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા. એક બેન ત્રીજે ધડાકે કેસ ફાઇનલ કરી ગયો. શું કામ? કારણ કે ઘણી વખત લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે, સમજાય તો પછી ભટભટિયા રીએ ખાલી બ્રેક વગર ના. હા એટલે આવું કેરા ઘા છે. અમુક જરૂર નથી બધું અટાણે તમને સમજાઈ જાય, પણ પસંદગીના ધોરણો ટાણાહાર ગોઠવાઈ જવું. હા એટલે અને ચમનની વાત કરું, મારા ચમન માટે 21 કન્યાઓ અમે જોઈ. 18 વર્ષ ખાઈ નાખ્યા. કન્યા જોવામાં 18 વર્ષ ખાઈ પછી બરાબર 22મી કન્યા જોવા ગયા. 18 વર્ષ પછી મને કે સાંઈરામ આપણે પેલી કન્યા જે જોવા ગયા હતા ને બાજુના ગામડે, એ મને કે બરાબર ગાલ તો હજી મોડું થયું ન ગણાય. અમે 18 વર્ષ પછી પાછા ગયા. ત્યાં જઈને જે કન્યાને 18 વર્ષ પહેલા જોવા ગયા હતા ત્યાં જઈને મેં ડેલી ખખડાવી. જે બેનને અમે જોવા ગયા હતા એ બેન કાંકમાં છોકરો લઈને બહાર આવ્યા. અને વળી છોકરાએ કીધું, બેને કીધું ખરા, જો બેટા મામા આવ્યા, મામા. હા એટલે જુવાનિયાને કહું છું મારા વાલા, મામામાં ગણતરી થાય એ પેલા ગોઠવાઈ જાજો. અહીં નો મેલ પડે તો ગોંડલ બાજુ આયલા આવજો, સૌરાષ્ટ્ર બાજુ. પણ ટાણાહાર ગોઠવાઈ જવાની મજા છે. અને એમાં બનેલો દાખલો કહું કે ચમન 22મું કન્યાનું માગું આવ્યું એટલે અમે સ્વીકારી લીધું. હું અને એક મારો લેખક મિત્ર છે અતુલ પંડ્યા, મારે 2 જણાએ ચમનના લગ્ન કરાવવાના. હવે ગામમાં મફતિયાપરામાંથી મેળ થયો હતો, જાન લઈને મફતિયાપરામાં જવાનું હતું. હવે વરરાજાની ખાનદાની કડકાઈ એવી હતી કે ચમનના લગ્ન હાટું માઇક વાળા, મંડપ વાળા, કેટર્સ વાળા આ બધાને કઈ જોઈ તો ખરા. જેટલાને મળવા ગયા એ બધાએ ઉધાર આપવા ના પાડી દીધી. શું કામ? કારણ એટલે સાહેબ તમને અમે ગમે એટલું ઉધાર આપીએ પણ હજી ચમનના બાપુજીના લગ્નનું બિલ બાકી છે. આના લગ્નમાં તમે કહી દેવો એટલે બધા પછી અમે ગામમાં ભજન લગ્નને લાભાર્થે લોક ડાયરો કર્યો. 15,000 નો ફાળો થયો ગામડામાં. અને ગોંડલમાં જમાવટ, ગામ અમારું આમ તો કલા પ્રેમી, 15,000 નો ફાળો થયો, જમાવટ થઈ ગઈ. પછી બીજો બધો ખર્ચો નીકળી ગયો. હવે છેલ્લે ગાડી હાટું મુજારો થયો. 1996 ની સત્ય ઘટનાનો પ્રસંગ. મારી પાસે ગાડી નહોતી ત્યારે, એટલે હજી નથી, આ તો ભાડે ફેરવું છે. એટલે ગાડી નહોતી એટલે મેં કીધું ગામમાં કરવું શું. ગાડીઓ હતી, બધા મિત્રોને મળવા ગયો કે ભાઈ ગાડી તમારી આપો એકાદ. એટલે બધાએ કીધું ભાઈ તમારી જોતી લઈ જાવ, પણ ચમનને ન આપે. કા તો કઈ સીટ કાઢી લે, કોકી અરીસા કાઢી લે, કારણ કે આના ખાનદાનના પરચા હોય ને પાછા. સરવાળે મુંજાણા આવ્યો કે ગાડી વગર વરરાજાને બેહાડો કે સ્કૂટરમાંથી થોડો વર્કરની બે હારા લાગે. એટલે હવે મુંજાણા પછી અમારે ગોંડલમાં એક મુક્તેશ્વર ટ્રસ્ટ નામની સંસ્થા છે. આ બધા અળિયાત પાત્રો છો, ક્યારેક તમે બધા ગોંડલ આવજો તમારા ખર્ચે. આપણો ખર્ચો હું થોડો આપું ભાઈ સાહેબ, મારો ગરીબ બ્રાહ્મણ. એટલે
મુક્તેશ્વર ટ્રસ્ટ નામની ગોંડલમાં સંસ્થા છે. આ સંસ્થા સ્મશાનની પ્રવૃત્તિઓ સાથે બહુ સક્રિય છે, બહુ સેવાભાવી સંસ્થા. એના પ્રમુખને મેં વાત કરી. મેં કીધું ચમન તમે યાદ બેહો મારા વાલા, એટલે કે સવાર સુધી મેળ આવી જાય આપણો. હા, એટલે મેં એના પ્રમુખને કીધું, મેં કીધું ભાઈ ગાડી માટે મૂંઝાણા છે. તો મુક્તેશ્વર ટ્રસ્ટના પ્રમુખે મને કીધું, મને કે સાંઈરામ તમને વાંધો ન હોય તો આ શાંતિ રથ પડ્યો છે નવે નવો, હજી ઉદઘાટન શાંતિ રથમાં સમજો ને ડાયરેક્ટ એનું ઉદઘાટન નથી થયું, બોર્ડે નહોતું માર્યું. મેં અતુલને પૂછ્યું ભાઈ બંધ શું કરશું, મને કે ઉપાડને બીજા કોઈ કઈ દેવાના છે. સરવાળે શાંતિ રથમાં વરરાજાને બેહાડ્યો, આજુબાજુ 5 કિલો ગુલાબ ઠપકાર્યા. વરરાજો અંદર બેઠો, 15-20 ચાનડી આવી હતી એમ તો એને મૂંગણ પાથરીને બેહાડી અંદર, જગ્યા વધારે હોય અંદરનો ફર્નિચર બારું કાઢ્યું. અતુલ પંડ્યા મારો ભાઈબંધ ગાડી હંકાવે, હું વરરાજાની બાજુ બેઠો છું. હવે ધ્યાનથી સાંભળજો, ધીમે ધીમે વરઘોડો હાલતો જ શેમાં કાઢ્યો છે મને તમને બધાને ખબર, ચમનને ખબર નથી. ધીમે ધીમે ગાડી હાલતી થઈ, અડધે પહોંચ્યા ને ત્યાં ચમને અવાજ કર્યો, એસ અતુલ કઈ કેસેટ તો ચડાય. એટલે ખોખા વગરની એક કેસેટ પડી હતી આગળ શાંતિ રથમાં, એ લઈને અતુલ પંડ્યાએ કેસેટ ચડાવી. એ ભેગી એમાં કેસેટ વાગે. હવે સાંભળજો શાંતિ રથમાં જે રાત સેટિંગ આવેલું તારું વાલા. તબલાનું માઇક ચાલુ કરો. હા બસ. હવે અંદર જાનડી બેઠી હતી, એને તો લગ્ન ગીત ગાતા હતા, બહાર શાંતિરથમાં જે કેસેટ આ બેયનું રિમિક્સ સંભળાવું. શાંતિરથમાં જે કેસેટ ચડાવી એ કેસેટ શરૂ થઈ, તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું હી સુબહ તું હી શામ, તેરા શાંતિરથમાં આજ કેસેટ હોય. હવે શાંતિરથમાં ક્યારેક તમે જાઓ ને કોકના પ્રસંગમાં, આપણામાં તો આપણે નહીં જોયું એટલે જોજો માઇક છે ને બહાર હોય, અંદર બેઠા હોય કઈ ન સંભળાય, બહાર સંભળાય. એટલે અંદર જાનડી બેઠી એને લગ્ન ગીત શરૂ કર્યા, એવા 7 વાગે વર્ષો તો કાશલેટ થાકી વર્ષો, મારા ભાઈને વર્ષો તો કાશલેટ થાકી વર્ષો, મારા ભાઈ કાળો ઘેર છે. હે રામ આખા ગોંડલમાં બધા વેપારી થોડામાંથી ઊભા થઈ ગયા. એક બે જણા મને પૂછ્યું ખરા, મને કે સાંઈરામ કોણ ગયું? મેં કહ્યું તૈયારી થાય છે, કારણ કે તમને ન ખબર હોય કહી દઉં. પતિ થયો ઈ પતિ ગયો, એક જ કડીની જોક છે. પતિ થયો ઈ પતિ ગયો. આ તમે સાંભળ્યું, મેં આમાં થોડોક સુધારો કર્યો, થોડોક સુધારો કર્યો. પતિ થયો ઈ પતિ ગયો અને બચી ગયો ઈ વાજપેયી થયો. તમારામાં ઘણા મુખ્યમંત્રી થયો કેમ હતા, પણ લગ્ન થયા ને એમાં બટકી. હા ચમન પણ મેં કીધું એમ કે આ વર્ષ બધા બેઠે ઉતારે ખબરદાર કોઈ કઈ ગાવાની મનાય, બોલવાની મનાય. વરરાજાને કીધું તારે કઈ બોલવાનું નથી. છેલ્લે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, આખા લગ્નમાં એને કાંઈ મેં બોલવાનું દીધું. આ તો વચ્ચે એક વાત નાનકડી 10 મિનિટની કરી દઉં. દીકરીઓ બેઠી છે, ઘણી બધી બેનડીઓ બેઠી છે અને માની હાજરી છે. દીકરી વિદાયનો પ્રસંગ એટલે એક એવો કરુણ પ્રસંગ છે. વચ્ચે એક 5 મિનિટની વાત એટલા માટે કેવી છે કે આ ધરતીમાંથી સંબંધોની જે તાકાત છે, ચમનની વાતને અટકાવું છું. સંબંધોની જે તાકાત છે ભલામણા, એ તાકાત દુબઈ જાઓ, મસ્કત જાઓ, લંડન જાઓ, અમેરિકા જાઓ, ક્યાંય પરિવારની વ્યાખ્યા જ નથી. વાત હિન્દુસ્તાન તો વસુધૈવ કુટુંબકમની ભાવનામાંથી જીવે છે. આખી ધરતી મારો પરિવાર છે. ઘરમાં દીકરી છે, એ તો ઘરના સમર્પણનું મોટું પાત્ર છે. જાડે જેની દીકરી હોય એના લગ્ન ચુડાસમામાં થાય એટલે એની અટક ચુડાસમા ગણાઈ જાય. દવેની દીકરી હોય એના લગ્ન પંડિયામાં થાય એટલે એની અટક પંડિયા ગણાઈ જાય. વેકરિયાની દીકરી હોય ને એના લગ્ન વસોયામાં થાય એટલે એની અટક વસોયા ગણાઈ જાય. વાત બહુ નાની છે, પણ ગમે તો વધાવજો કે આ દેશની દીકરીઓ લગ્ન પછી પોતાની આખી જાત બદલાવી નાખે. ભેરું અને કરુણતા સાથે કહેવું પડે કે આ દેશના પુરુષો પોતાનો સ્વભાવ નથી બદલાવી શકતા. હટીને બેનોએ તાલી વગાડી. આવ હાજર. આ દેશના પુરુષો
વંદન છે જગદંબાઓને. કારણ દીકરી દૂધમાં હાકર મળે ને એમ મળી જાય છે. એક જ રાતની માલિપા ઉંગરો વટી ભલામણા પેરિયામાંથી આહારામ આવે. બાપને ઠેકાણે હાહરાને મૂકે, માને ઠેકાણે હાહુને મૂકે, ભાઈને ઠેકાણે દેરને મૂકે, બેનને ઠેકાણે નણંદને મૂકે. બાપ દીકરી જેટલો ત્યાગ, દીકરી જેટલું સમર્પણ ભૂતોનું ભવિષ્ય છે. કોઈ કવિને કોઈ પૂછેલું તમે દીકરા અને દીકરી આ બે વચ્ચે શું તફાવત આપો છો? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સન એન્ડ ડોટર? કવિએ બહુ સારો જવાબ આપ્યો. એ ભાઈ 5 મિનિટ પાણી 10 મિનિટ ભજનમાં જ ફેરવો તમે પાણી. મારામાં ન આવો, મને પિતૃની જેમ નડો તમે. લઈ જ ગયો હું આવીને બધાને ડોલું તમારી માં ઢોળાઈ જાય છે. મારી એવી સરસ મજાની વાત આવે છે, મારા પપ્પા ઉપર પાણી ફેરવી દીધું, વાંધો નહીં. કારણ કે મારે એક સરસ વાત કેવી છે. એનો દોર પાણી આવ્યું ને હોય છે, અમે સર્વપિત્રી એમાં છે, હું પાણી રેડવા ગયો હતો મારી સોસાયટીમાં. એક જણો પીપળે પાણી હું રેડતો હતો ને, ભડકના ટાણું, એક જણો આવીને આખે આખો હાંડો મારા ઢીંઢામાં જ રેડી ગયો. પીઓ એ ભાઈ હું પિતૃ નથી, મને કે મારે તમે પિતૃ બે હરખા. એટલે વાતું એક 10 મિનિટ આપ થોડુંક કામ શાંતિ રાખો. મારે એક જે સરસ વાત કેવી છે માના ચરણમાં, એ વાત વાંધો નહીં. દીકરી ઘરના સમર્પણનું મોટામાં કવિને પૂછેલું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સન એન્ડ ડોટર? દીકરા અને દીકરી આ બે વચ્ચે વ્યાખ્યા શું આપો છો? કવિએ બહુ સારો જવાબ આપ્યો કે જ્યાં સુધી બાપ ઘીરે હોય ને ત્યાં સુધી ઘીરે ન આવે એનું નામ દીકરો. શબ્દ પકડજો. બાપ ઘીરે હોય ત્યાં સુધી, બાપુજી ઘીરે છે હું પછી આવી, બારોબાર કિટકિટ આવે. બાપ ઘીરે હોય ત્યાં સુધી ઘીરે ન આવે એનું નામ દીકરો કહેવાય. અને દોસ્ત ત્યાં સુધી બાપ ઘીરે ન હોય ત્યાં સુધી ઘર ન છોડે ને એનું નામ દીકરી કહેવાય. દીકરીને ઉંબરાનો દીવો કહેવામાં આવ્યો છે. લોકાચાર્યોએ ઉંબરનો દીવો કીધો છે કે ફળિયાને અજવાળે અને ઘરને અજવાળે. દીકરી તો બાપના દર્દનો દસ્તાવેજ. કોઈ પણ ચમરબંધી બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય, અમદાવાદ નડિયાદની ગુજરાત શહેરની બજારની માલિકમાં કોઈની આડું ન ઉતરતો હોય. લોકાચાર્યોએ એમ કીધું છે કે જેને આંખોડા આવતા હોય ને, આંખમાં આહુડા આવતા હોય, એ પુરુષે મૂછ ન રાખે. આવું લોક સાહિત્યમાં એક ઉક્તિ છે. જેને આહુડા આવતા હોય એને મૂછો ન રાખવી. શું કામ? આહુને મૂછને સંબંધ નથી દોસ્ત. મૂછે લીંબુ લટકતા હોય, આવો મર્દ માણા હોય, આડેથી રોવા બેઠો એટલે આપણે કઈક શું ભલામણા બાયડીની જેમ રોવા બેઠો છે. પણ જિંદગીમાં ઈનો ઈ પુરુષ એક વખત રોતો હોય તો રૂડો બહુ લાગે. બાપ જે એની કાળજાના કટકા જેવી દીકરી વિદાય થતી હોય, એ ધીમા આંખમાંથી આહુડા નીકળી મૂછુના ખૂણા પલાળતા હોય ને, બાપ રૂડો બહુ લાગે ખરું. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ ધરતીના સંબંધોની મર્યાદા તો જુઓ. દીકરી 5-10 વર્ષની હોય ત્યાં સુધી બાપના ખોળે બેસતી હોય, બાપને ગળે વળગી જતી હોય. જે વડીલોએ દીકરી વિદાય કરી હોય એને આ પ્રસંગ સાક્ષાત. એવા કેટલી દીકરીઓ બતાવો મને જે દીકરી વિદાય વખતે રોઈ ન હોય, અને એવા કેટલા બાપ હશે કે જે દીકરી વિદાય આપતી વેળાએ રોયા. અરે ભેરો, હું તો દીકરી વિદાય વખતે કરેલા આહુડાના સ્નાનને ગંગા સ્નાન જેટલું પવિત્ર સંવેદનાનું સ્થાન છે બાપ. દીકરી તો બાપનું. અને હું શિક્ષિત માણસ છું, ક્યારેક ખોટી ચમત્કારોની વાતો કરીને લોકોને હિપ્નોટાઇઝ નથી કરતો. ઇતિહાસની સાક્ષી કહું છું કે દુનિયાની જેટલી મહાન દીકરીઓ થઈ ને, 5000 વર્ષનો ઇતિહાસ તપાસો, એ દીકરીઓ છે ને એના બાપના નામથી પૂજાની છે. પાર્વતી તો કે હિમાલયની દીકરી ગણવામાં આવે. સીતા તો કે જનકની દીકરી. અરે બેરુ, જાનકી તો એક એવી દીકરી હતી. આ ધરતીમાંથી 2 દીકરી જેવી છે, એક સરિતા અને એક સીતા. સરિતા નામ નદી, પર્વતનું પેટ ચીરી નદી નીકળે, એ પર્વતમાંથી થાસી દરિયાને મળી જાય. કોઈ માણસે નદીને પાછી દરિયામાંથી પર્વતમાં જાતા જોઈ. દીકરી પિયરમાંથી હારે જાય એમ નદીમાંથી હારે, નદી છે એ પર્વતમાંથી હારે જાય, દરિયાની માલિકા કોઈ જાતી નથી. એમ જનકની દીકરી જાનકી મિથિલાનો ઉંબર એકવાર મિથિલાની નગરીમાંથી 12 પગ મૂક્યો, પછી અગ્નિ પરીક્ષામાં હમાઈ ગયા. બાપ જાનકી કોઈ પાછા નહીં. અદ્ભુત પ્રસંગ છે. પણ જાનકની દીકરી જાનકી ગણવામાં આવે. પાર્વતી હિમાલયની દીકરી યાદ કરવામાં આવે. જાંબુવંતની દીકરી યાદ કરો. કુંતી તો કે કુંતી ભોજની દીકરી. ઇતિહાસ સાક્ષી છે. અને યા ઠેઠ નો જાવ છેલ્લા 100 વર્ષમાં નજર નાખો ને તો ઇન્દિરા તો કે જવાહરલાલ નહેરુની દીકરી. જેટલી મહાન દીકરીઓ થઈ એ બધી એના બાપના નામથી ઓળખાણી છે. અને જેટલા મહાન દીકરા થયા ને એની માના નામ, એ સાક્ષી છે, એની સાબિતી છે. ભીષ્મ તો કે ગંગા પુત્ર ભીષ્મ ગણવામાં આવે. શિવાજી તો કે જીજાબાઈ નો શિવાજી દીકરો ગણવામાં આવે. હનુમાનજી તો કે અંજની નો જાયો હનુમાન. કૃષ્ણ તો કે જશોદા નંદન કનૈયા.
અને એ જ લાઈનમાં કહું તો રાજીવ ગાંધી તો ઇન્દિરા ગાંધીનો દીકરો રાજીવ. દીકરી છે ને બાપનું પાત્ર છે અને દીકરો છે ને માનું પાત્ર છે. વાત એ કરતો તો કે આ ધરતીના સંબંધોની મજા તો જુઓ. 5-10 વર્ષનો દીકરી હોય એની બાપને ગળે વળગી લેતી હોય, બાપને બથ ભરીને બેસતી હોય, પણ જેવી દીકરી જુવાન થાય ને પછી બાપને ગળે નથી વળગતી. એનો પ્રેમ એવો ને એવો હોય બાપનો દીકરો, વચ્ચે એક ઓજલ આવી જાય, એક પડદો આવી જાય. એટલા વડીલોની દીકરી છે કે આ વાત એને સાક્ષાત હોય પ્રસંગ. પછી એનો પ્રેમ એવો ને એવો હોય, પણ દીકરી બાપને ગળે નથી વળગતી. 10 વર્ષ લગી વિરામ આવી જાય પછી દીકરી જયારે પાનેતર પહેરી મીંઢોળ બધા વરઘોડિયા હારે સમી સાંજનો ઢોલ ઢૂકતો અને જાન ઉઘલતી માલે આ કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એ દીકરી જઈ વિદાય થાય ને એ કઈ દીકરી બાપને પેલા ભાઈને મળી લે, પછી બેનને મળી લે, પછી બેનપણીઓને મળી લે, છેલ્લે પોતાના બાપને મળવા આવે છે. સંબંધોની તાકાત તો જુઓ. બાપ દીકરીને ખબર છે કે મારા બાપને છેલ્લે એટલે મળવા આવે છે કે દીકરી બાપને મળ્યા પછી કોઈને મળી નહીં શકવું. એટલે બાપ ઉભો હોય ખરેડ વડલા જેવો છેલ્લે નહીં, ગમે એવો મર્દામર્દ બાપ હોય, આડે દિવસે એને કોઈ બોલાવી ન હોય એવો મર્દમાં મર્દ બાપ હોય ને, એની પાસે દીકરી આવીને પાનેતર પહેરીને એમ કે બાપુ જાઉં છું. આટલા શબ્દો સાંભળે ને એટલે પોતાની હોય એટલી તમામ શક્તિઓને ભેળી કરી અને એ બાપ ધ્રુજતા હાથે દીકરીમાં હાથ મૂકીને એટલું કે બેટા સુખી થાજો. બીજો એક શબ્દ એના મોઢાની માલિક માંથી નીકળે નહીં. પણ એ આશીર્વાદ દીધા પછી આ દેશમાં જબરજસ્ત ઘટના ઘટે. સાંભળજો, એ આશીર્વાદ દીધા પછી આ દેશનો બાપ 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને આ દેશની દીકરીને પગે લાગે. બેટા હું તારો રાખ બાપ છું, ક્યારેક તને ભાવે કભાવે મેં દુભવી હશે, ક્યારેક તે ફરાક માંગ્યું છે દિવાળી અને મેં તને નહીં લાવી દીધું હોય, ક્યારેક તારા હાટું ભાગ લાવ્યો હશે ને તારા ભાઈએ ખાઈ ગયો હશે, ક્યારેક બેટા ભાવે કભાવે તને ડૂબ્યું હોય ને તો તારા રાખ બાપના ઘરમાં થોડીક પુનાઈ રાખજે ને કે ઘણો તમત નીકળી જાય તારા બાપ. આ દેશનો બાપ પગે લાગે દીકરીને ભલાવાણા. અહીંયા વાત અટકે નહીં. તારા વગરની ભાંભડા લેતી તારી માને માટે થોડીક કાંઈક વાત રાખતી જાજે. ક્યારેક તારા વગરના અનાથ થઈ ગયેલા તારા ભાઈઓને યાદ કરજે. બેટા અમને માફ કરજે. બાપ પગે લાગે દીકરીને ભેરું અને આમ કરીને આમ આકાશ સામે નજર કરી જાડવા સામે જો કે જાડવા જિંદગીમાં જો તમને દિલથી કોકની પાણી પાયા હોય તો મારી દીકરીનું વેલડું જાય ને એની હારે એને છાયો દેજો. આદેશની માં પંખીડા સામે જોઈને એમ કે હે પંખીડા જિંદગીમાં તમને દિલથી જો ચણ નાખી હોય તો મારું ફૂલડું પહેલી વાર પરદેશ જાય એની હારે ઉડીને જાજો. આહા વિચાર તો કરો. અને તેથી દીકરી આ વાત સાંભળીને પછી 10 આંગળીઓના ટચાકિયા ફોડીને બાપને આશીર્વાદ દે. બાપુ જાઓ તમને નખમાં રોગ ન થાય. શું સંબંધો. કોઈ પણ ગમે એવો કરોડપતિ બાપ હોય ને એ પોતાની દીકરીને વિદાય ઘરે નથી રાખી આવતો. એટલે કવિઓએ અદ્ભુત ગીત અમારા દાદુભાઈ લખ્યો હોય, કાળ જાકે રો મારી ગાંઠથી છૂટી ગામડું ગામ મારા એક ભાઈબંધની બેનના લગ્ન હતા. હા મારી હારે બનેલી ઘટનાઓ. બહુ સ્વરૂપવાન દીકરી, અભણ હતી પણ સંવેદના ને શિક્ષણની જરૂર નથી પડતી. બાપ યાદ રાખજો. માંડવાના દિવસે આગલી સાંજે દીકરીના બાપ એટલે મારા મિત્રના પિતાજીએ મને બોલાવ્યો, સાંઈરામ તું કલાકાર છો, તને એક વાત કહેવી છે. હું જ થાતો કલાકાર શરૂઆત. બોલો બોલો કાકા. મને કે સાંઈરામ મને મારી દીકરી વાલી બહુ છે. કાકા તમને વાલી ન હોય તો કોની વાલી હોય? મને કે એમ નહીં, તારે એક વચન મને આપવાનું. શું? સાંઈરામ કાલે મારી દીકરીનો વિદાય થાય ને બીજા બધા પ્રસંગો તો હું પૂરા કરી દઈશ, પણ કદાચ મને શંકા છે કે મારી રૂપાને વિદાય કરતી વખતે મારું હાર્ટ ફેલ થઈ જાય, મને એટેક આવી જાય તો હું મરી જાઉં તો મારી દીકરીનો પ્રસંગ અટકે. તો જો એક બાપની નીતિ, એ બાપનો ડર હતો, એટલો પ્રેમ. એટલે સાંઈરામ મારી દીકરી વિદાય થાય ને તો ગમે એમ કરીને રૂપાને છેલ્લી ઘડીએ વિદાય, મારે રૂપાની હામું નથી આવું તો ગમે એમ કરીને વિદાય કરી દેશે.
મને મારી કલાકારીમાં ફાંકો હતો. 10,000 માણસને એક વાતે બેહાડી દઉં કાકા, જરાય ચિંતા કરવામાં રૂપાને સમજાવીને બેહાડી દઈશ. પણ બાપ ખોટી પડે છે, બુદ્ધિ છે એ ભોળું પણ ઉગાડી પડી જાય છે. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. સવારથી સાંજ સુધીના લગ્નના તો બધા પ્રસંગો અમે ઉગલાવ્યા. જેવો દીકરી વિદાયનો પ્રસંગ આવ્યો એટલે દીકરીએ ઝાડવા રોવડાવ્યા. એક ઠેકાણે એક દીકરી રોતી હતી એટલે કવિએ પૂછેલું, કેમ રોવસ? તું જન્મી તે તું ખબર છે તું પાર્કે થાપણો, તારે એક દી પાર્કે ઘર જવાનું છે તો રોવું છે નું? દીકરીએ જવાબ આપ્યો તો, ભાઈ કોઈ ચિત્રકાર ચિત્ર દોરે ને એ આ ઝાડવાનું ચિત્ર દોરતો હોય ને તો જ્યાં સુધી થડ દોરવું હોય ને ત્યાં સુધી ભૂરો રંગ લે વાટકીમાં. દીકરીનો જવાબ. પછી જઈને પાંદડા દોરવા હોય ને તે ઓલી પીછી છે ને વાટકી છે ને એ ધોઈ નાખ પાણીથી, અને બીજો લીલો રંગ રે. એમ બાપ હું આ પિયરિયામાંથી હાહરિયાનો રંગ બદલાવું છું ને એટલે આહુડેથી મારું કાળજું વીછળી નાખું છું. અડવાલા કવિએ એનો સવાલ બાપને પૂછેલો, ભાઈ તમે શું કામ રહો છો? પ્રોફેસર માણસ, શિક્ષિત માણસ, તમને ખબર છે કે તમારી દીકરી એક દી વહી જવાની છે, તો રોવો છો શું કામ? અને એ ભાંગેલ બાપે જવાબ આપ્યો તો, ભેરું દીકરી જાય છે એનું રોણું નથી આવતું, તો એની ઉપરનો હક હોયો જાય છે ને એનું રોણું આવે છે. હવે આ દીકરી 3 દિવસ પાછી આવશે એટલે એમ કે, હવે પપ્પા અમારા ઘરમાં આમ ને અમારા પપ્પા આમ ને અમારે ત્યાં વાડી આટલી ને અમારું તમારું. આ દીકરીની સમજણ તો જો બાપ. વાત ઈ કરતો તો સાંજ પડી, 4 વાગ્યાનો સમય થયો, રૂપાને વિદાય આપવાનું ટાણું થયું, પણ ગામડાની અભણ દીકરીએ ઝાડવા રોવડાવ્યા. એવી દીકરી બેન ને મળી લીધું, ભાઈ ને મળી લીધું. મારે સાચવવાનું તો મેં વચન આપ્યું હતું, કાકા હું રૂપાને બેહાડી દઈશ. અને દીકરી મને કીધું, મને કે ભાઈ બાપુ ક્યાં છે? મને ખબર કે કાકા અંદર ઉભા વાડીમાં ઓરડામાં ક્યાંક ઉભા રોવે છે. મેં વાત કરીને, બેટા હાલ રૂપા કાકા કામકાજમાં છે, અત્યારે મોડું થશે, આપણે ઉતાવળ છે. ના ભાઈ, બાપુને મેળવ્યા વગર નહીં જાવ બેટા, મોડું થશે, હાલ હજી સુરેન્દ્રનગર છે જાન પહોંચાડવાની છે અને બહુ સમય ખરાબ. કાલે અમે આવીએ છીએ ઢગલી, મને કે ભાઈ ગમે એવા બાના દે, હું બાપુને મળ્યા વગર નહીં જાઉં. એ દીકરીને કદાચ ખબર હતી મારો બાપ ક્યાંક રોતો હશે. એક બેન ત્રીજી, એક તો આહુડા દબાવવાના મારે અને વાત સમજાવવાની એ મારી પાસે બેન કહેવાય, કહું તો મારા મગજના સેલ છટકવા માંડ્યા. બેટા હવે મોડું થાય, એમાં ખરાબ લાગે, કાલે અમે ઢગલીને સવારમાં હાલ ઝડપ કરી. ભાઈ તું ગમે એમ સમજાય, હું બાપુને મળ્યા વગર એક ડગલું અહીંથી નહીં ભરું. અને મિત્રો અમારી નજર સામેના ધણીનો હાથ છોડાવી અને ગડગડતી દોટ પકડી દીકરી એમ કહેવાય પોતાના બાપ પાસે ગઈ અને સંવેદનાની ચરમસીમાએ દીકરીએ જઈને બાપનો કાટલો પકડ્યો. હે બાપુ, હું કઈ તમારા ઘરમાં નીકળેલો હાપ નથી, મને આમ લાકડી હોય કાઢી નાખો. બાપુ ઘીરે મહેમાન આવે ને એને માણસ ડેલી સુધી વળાવવા જાય છે. હું તો તમારા ઘરમાં 25 વર્ષ લગી રહી છે, મને એક આંગણિયા સુધી વળાવાય નહીં આવો. હિમાલય ઓગળતો હોય ને બાપ, અમે બાપને દીકરીને રોઈ લેવા દીધા. અમારી બુદ્ધિની કલાકારીની કોઈ તેવડબારી વાત હતી કે દીકરીને બાપ રોકી શકીએ. ઘરું લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું પાળિયાદના પીર પાસે માગો ને તો એકાદ આવી દીકરી માગજો. હું કામ? કારણ કે દીકરી તમારા ઘરનું આંગણું છે, તમારા સંસ્કારનો અરીસો છે. સમય બદલાતો જાય છે. માં આજે માને મારી રહી છે, એટલા માટે ભ્રૂણ હત્યા 4.5 લાખ દીકરીઓની હત્યા એક વર્ષની માલી પાસે. 1000 દીકરા આવે, 835 છોકરા શિક્ષિત માણસો. એટલે યાદ કરાવું છું, આજ માં ઉઠી અને એક માને જન્મ આપવા માટે તૈયાર નથી ભલામણા. ત્યારે કહું છું કે એકાદ દીકરી માગજો પાળિયાદના પીર પાસેથી, તો એમાંથી તમારી દીકરી કોઈ ઉમાવા જેવી થઈને ઊભી રહે. બાપ એનો આશીર્વાદ ઠાકરનો ઉતરે. કોઈ દીકરી ગંગા સતી થઈને ઊભી રહે, કોઈ દીકરી મીરા થઈને ઊભી રહે. અને તમારો કુળનું નામ યાદ રાખજો. દીકરા તો બાકી વાડીઓ વેચાવશે. હું છું એટલે બેઠા છે એટલે નહીં, પણ હવે દીકરા નથી જન્મતા. કરુણતા સાથે કેવું પડે કે હવે વારસદારો જન્મે છે. મારે રડાવવાનો આપને ઈરાદો હતો નહીં, પણ છતાંય દીકરીની વાત માના ચરણમાં એટલા માટે કરી કે આ પ્રસંગ જો ન કહું તો ડાયરો અધૂરું રહે, કાઠિયાવાડની વાતો અધૂરી રહે. બાપ
અને એટલે કુદરત પાસે માગો તો એકાદ દીકરી માગજો. હું કામ બાકી દીકરાને કઈ એક ભાઈને પૂછેલું તમારે 4 દીકરા છે ને તો જમાવટ ઉભો રહે ઘેર બદલાવું નગર પાછા ધ્રુસકા હવાર લગી હાલશે. એક ભાઈને પૂછેલું તમારે 4 દીકરા છે તો જમાવટ ને મને કે હા સાહેબ કોક એક હારો આપે ને તો 4 આપી દઉં. બીજા શેઠ ને પૂછ્યું તમારે 5 દીકરા છે તો હરખાય ને મને કે 4 જેલમાં છે ને એકના જામીન ગોતું છું. એટલે આવા દીકરા હોય અવેડા દાટા કાઢે એવા. એના કરતા તો દીકરી એક ભાઈ પૂછે કે ભાઈ રિક્ષાની વાહે લખાવી માં તારા આશીર્વાદ. બોલે અહીંયા તો માને આટલું બધું માનસ માં તારા આશીર્વાદ. મને કે હા સાહેબ માના ઘરેના વેચીને જ રિક્ષા લીધી છે. કાંઈક બોટ બદલે પણ આ કાળજા કેરો કટકો આ તો કરોડ ગીત છે. એવો સમજદાર ઓડિયન્સ આજે સામે મળ્યું છે અમદાવાદમાં. બહુ સમજદાર વર્ગ મળ્યો છે. જો કે આવું અમે ગામ કહી છીએ ખોટું ન કરતા સમજદારો જ અમને સાંભળે. હા વાત ઈ કેવી છે કે કાળજા કેરો કટકો તો પવિત્ર ગીત હોય અને આવું સરસ ઓડિયન્સ હોય અહીંયા. અમારા પડોશમાંથી એક ભાઈ દીકરી વહી ગઈ સમજો બાયપાસ બગોદરા બાયપાસ હાઈવે. પછી ઈ ભાઈ બેઠા ગાતા હતા કાળજા કેરો કટકો મન ફટકો મારી ગયો. માફ કરજો આ થોડો ગેર બદલાવું છું નગર પાછા જોક્સ નો આવે તો હસવાની તો વધારે કરુણ રસ છે. કાળજા કેરો કટકો મન ફટકો મારી ગયો. જાત નો જોઈ એને ભાત નો જોઈ આ તો જાત નો જોઈ એને ભાત નો જોઈ એક જાત ને લઈને ગયો. કાળજા કેરો સાડી નહીં તો ડ્રેસ નહીં અને જીન્સ પહેરીને ગયો અને જાતા જાતા મારા ગોળામાં હાથ ફેરવતો ગયો. હસાવું છું માત્ર આપણે શું કામ કારણ કે આ ધરતી માંથી સંબંધોની તાકાત છે. આ ધરતીમાંથી લાગણીની તાકાત છે. આ ધરતી શ્રદ્ધાની ધરતી છે બાપ. અને એ ગુજરાતીઓ ક્યાંય કોઈ દી પાછા પડ્યા નથી એટલે યાદ કરાવું છું. બાકી મેં કીધું એમ કે હું ભજન ગાતો નથી પણ અમારા મામાની એક ખાસ યાદી છે. એક મુકુંદ કાકાની ફરમાઈશ પૂરી કરી અને ભયંકર વાણીનું બીજું ભજન તમે બધાએ એકારે પડકારો દ્યો તો ગાઓ. હાથો પાડો. અમદાવાદનું પાણી પી ગયા એટલે તમે થોડાક મોડા તો પડી ગયા છો. હા એટલું નક્કી. પણ અમારા ગામડામાં આપને ખબર હોય અહીંયા અમદાવાદ સિવાય સિટીમાં તો વાડી હોય હોલ હોય એટલે સારા માઠા પ્રસંગ આપણે હોલમાં જ પૂરા કરતા હોય. પણ હવે ગામડાની વાત કરું છું. 15 વર્ષ પહેલા મારા જીવનની બનેલી સત્ય ઘટનાનો આ બીજો પ્રસંગ કેવો છે મારે. ગામડામાં દાડાના ભજન થાય તમને ખબર હોય. હવે દાડામાં શેરી આવી રીતે મૂંગણ બંધ કરી અને એનો જમણવાર કરવામાં આવે. હવે એ અમારું ગામડું 15 વર્ષ પહેલા જેતપુર તાલુકાનું અમરનગર ગામ એમાં વાડી ક્યાંય હતી નહીં અને ચૂલાય ગેસના પોઈયા નહોતા એટલે જમીનમાં ચૂલા ગાળવામાં આવે. આ પ્લોટ મગજમાં રાખજો નકર વાકથી ઉપરથી જશે પછી લાગે બાગે લોહીની તર આપણી ઉપર કાંઈ નહીં. ચૂલ ગાળવામાં આવે. ચૂલમાં રોટલા થાય ને એક બાજુ શાક થાય ને શેરી આવી રીતે મૂંગણ બંધ કર્યો હોય એમાં ચૂલ પછી ઠારવામાં આવે 4 વાગે. એમાં ધૂળી નાખવામાં આવે, માથે પાણી નાખવામાં આવે, માથે ગાડલા પાથરવામાં આવે અને રાતે 10 વાગે 4 વાગે ચૂલ ઠારવામાં આવે 10 વાગે ભજન. પ્લોટ આટલો મગજમાં રાખજો. તાડાના ભજનમાં વડીલો ગયા હોય ખબર હોય એમાં સ્ટેજ ન હોય એટલું ઊંચું. તમે બેઠા છો ને તમારી સામે જ ભજનીકો બેઠા હોય. 15 વર્ષ પહેલા અમારા ગામમાં માઇક સિસ્ટમ તો હતી નહીં. તેથી રામસાગર માથે ભજન થતા. હવે પ્લોટ મગજમાં એ હતો અમારા ગામમાં ભૂરા બાપાનું એક ભજન ના બીજા ટીડા ભગત લાખાલોનું ભજન પૂરું થાય પછી ટીડા ભગત ભજન ઉપાડે. 15 વર્ષ પહેલા મને એક પણ ભજન આ ભજનમાંથી એક જ શબ્દ મને સમજાણો છે. બીજો એકેય શબ્દ સમજાણો નથી. જો તમને કોઈને આ ભજનમાં એકેય બીજો શબ્દ સમજાય તો 1111 નો રોકડ પુરસ્કાર મુકુંદભાઈ તરફથી સપ્રમ. મારે શું કામ ખર્ચો કરવો તમારો પરિવાર. હવે આમાં બનેલો દાખલો ઈ છે. પ્લોટ મગજમાં ઈ રાખજો. ચૂલ છે, ચૂલ ઉપર ધૂળ ઉપર પાણી, પાણી ઉપર ગાડલું ઉપર ભાભા, ભાભાના હાથમાં તંબુરો, તંબુરામાંથી ભજન. ભાભા ભજન ગાય છે પણ મોઢામાં ફર્નિચર નથી. ફર્નિચર મારી સામું જોજો આ ઓડિયો વિઝ્યુઅલ આઈટમ છે. ભાભા ભજન ઉપાડે એક જ શબ્દ મને 15 વર્ષ પહેલા સમજાણો છે. મહેનત કરજો 1000 નો સવાલ છે. આહા અને બાબાએ ભજન ઉપાડ્યું ભયંકર વાણીનું બીજું ભજન વાગે
એમ નહીં, પણ આમાં પડકારો દેવાની એક સરસ જગ્યા. પહેલાના જમાનામાં ભજન, આ વાત વચ્ચે કહું, હજી જોક શરૂ જ નથી થયો, હજી તો અડધે પહોંચ્યો. આમાં એક પડકારો દેવાની સરસ જગ્યા આવે છે. એમાં પડકારો, પહેલાના જમાનામાં માણસો હારે બધા પડકારો દેતા. હાલો મારે અહીં જાણવું છે કે આ વિહળ પરિવારમાં જેટલા બેઠા છો કેટલાક સુરમાન તાલમાં છો. સવાણીભાઈ જાણવું પડે ને, આમાં સુરમાન તાલમાં તમારા ઓઢો વાળા કેટલાક જોઉં. હાલો જેટલા પુરુષો બેઠા છો, જેન્ટ્સ ડાયરો પહેલા ભાગ પાડવું એટલે ખબર પડે ઓરિજિનલ અવાજ. જેટલા પુરુષો બેઠા છો એટલે આમાં એક જગ્યા આવે, હા એટલું તમારે 3 જણાએ 3 વખત બધાએ બોલવાનું. એટલું જ હું જો નહીં બોલો તો હું ઈથી આગળ કઈ બોલીશ નહીં, બોલવા દઈશ નહીં. હા પછી આ બધા જેટલા પુરુષો સાંભળો છો એટલે આખા અમદાવાદને ખબર પડવી જોઈએ કે વિહળ પરિવારનો ડાયરો હાલે. એવો હટીનો અવાજ કરો સુરમાં તાલમાં, તો મને એમ લાગે કે નહીં આ ડાયરો અમે કર્યો એ વ્યાજબી. ચાલો જેટલા પુરુષો માત્ર કહું તો અહીંયા વારો આવે પછી બાબાને હેરાન ન કરે વચમાં. બસ માના ચહેરા ઉપર આ મુસ્કાન રહી મારા માટે સૌથી મોટા મોટા હશે. ભાઈ આ ફોટો તો લેજો ક્યારેક, માં આટલા ખડખડાટ દાંત કાઢે, હું મારા ઘરે પૂજામાં રાખીશ કે મારા હાસ્યની વાત ઉપર માએ આટલા સરસ મજાના દાંત કાઢે. એમ કપાસિયા તેલના આમ ગાંઠિયા ખાધા આજ પાછા પડે એમ નહીં મારા વાલા. જોકે સારું તેલ હતું એમાં તો કઈ, પણ જેટલા બેઠા છો પુરુષો જ્યાં સુધી મને જોરદાર અવાજ પડકારો નહીં આપો, તમારું ઉપર હમણાં તમારું કામ દોસ્ત. બહેનો જો મારી બહેનડીઓ મને પડકારો આપે, માતાજીઓ ખાલી બહેનો આ બધાને શીખવાડો કેમ ગવાય. ઘરે તો ઘણી રાડું પાડો, માત્ર બહેનો અંદર અહીં જેટલા બેઠા છો બાલ્કનીમાં એ બધા, અને જેટલા પુરુષો કોઈ બોલતા નહીં. હા એમાં બેસી ગયા હોય બહેનો તો બોલજો પાછું, પણ માત્ર બહેનો મને પડકારો દેશે. જોજો આ બધા આમાં આબરૂના કાંકરા નો કરતા મારા પાસે. હા ચાલો માત્ર બહેનો મને પડકારો દેશે, ટાણું હાચવજો. આબરૂના પાળિયા કર્યા, પાળિયા બજર દઈ દઈને ગળા બેસી ગયા મોળા. મને એમ હતું ભરત મુસાળા એક ચાન્સ કોને આપું? ભાઈઓને ચાન્સ શું કે ચાલો લેડીઝ વર્ગ એક ચાન્સ માગે છે, લેડીઝ ફર્સ્ટ. એક ચાન્સ આપું છું, હવે છેલ્લો ચાન્સ. જે છેલ્લે સુધી જેટલી બહેનો બેઠો છો હટીને આવો, ખબર પડે આ બધાને કેમ ગાય છે. ચાલો છેલ્લી વાર બહેનો માટે ચાન્સ. પછી બાબો થાકી જાય, ઝડપ કરજો. નહીં બરાબર શું આમ ના તમે કરો, તમે ક્યાં ગાઈ શીખ્યા હતા કાને? હાલો હવે તમે જોઈ લો. હાલો તમને ચાન્સ આપું, આના કરતા સારો અવાજ કાઢી દો તો હાચા કહું. પુરુષો માત્ર છેલ્લો ચાન્સ. પાડી દીધું, એટેક આવી જાય એવું છે. આટલું સારું ગાવશો તો રોળવી ન લેવાય, અમને હું કામ ધક્કો ખોટે. આમાં 4 કડી પૂરી થઈ ગઈ, સમજાણી શું કાકા? હાલે લે આમાં ભેળસેળ હતી. પણ આ તો અડધે પોગ્યો છો. આ 4 કડી પૂરી થઈ ગઈ, સમજાણી? 4 કડી પૂરી થઈને પછી ચૂઈ કુકે ઝડપથી ઠાયરી. 2-4 કોલસા મામા હેઠે ધકતા હતા. અને હવે ચાલુ ભજનમાં જે બાબો ગોટે ચડ્યો, હવે આ મારી સામું જોજો. તમે કોઈ ગાડલા ફાટતા જોયા કોઈ જોયા? મેં જોયા મિત્રો. એટલું ગાડલું છે ને કપાઈ ગયું છે.
થી રોટલી કાપો ને ભૂમ કરતું એટલું ગાડલું કાળું થઈ કાળું અને પછી ધુવાડા થઈ અને તોય બાપાને સમજાવ નહીં બાપો એટલે સાંઈરામ મારું ભજન પાકી ગયું લાગે માં મેં કીધું તું ભજન ગામાં નગર આઈને તું આખે આખો પાકી જાય અને કાલ તારી સમાધિ થાય આઈને પણ આ તો દોસ્ત વાતું છે એ દોસ્ત મનોરંજનની આપને બાકી જેટલા જોવાની આવો ભજનમાં તો માણસ વર્ષોથી બેહે છે બાપ આ સંતો ઉજાગરા આવા એટલા માટે કરે છે કે ભજનમાં જો માણસ બેહે નહીં પણ માણસમાં ભજન બેહે તો આ ડખાડો ભાઈ જાય ભલા માણસની માલિપા ભજન બેહા એટલે ઉજાગરા ટેલનું પાછળનું કારણ એ છે કે આ વાને 8 દિવસથી આ અમદાવાદની માલિપા આપ એવો ઉત્સવ કરી રહ્યા છો ઠાકરનું નામ લેવાય રામનું નામ લેવાય અને બે વાતો થાય એટલે યાદ કરાવું છું આ ભજનની મસ્તી નથી બાકી જુવાન મિત્રો જેટલા બેઠા છે એટલાને કહી દઉં કે આ ઓડિયન્સમાં કદાચ અહીં તેરે નામનો અભિજીત સાના આવે અને કોઈ અત્યારનો કુમાર સાનુ કરી આવીને એકાદ પિક્ચરની તેરે નામની ધૂમ મચા દઈને એક તરજ સંભળાવે અને પિક્ચરની એક તરજ અહીં સંભળાવે ને એની પાછળ આ દેશનો ધરતીનો કોઈ નાનેમ નાનો ભજનિક ભલામણા દેહાણ ભજનની એક કડી સંભળાવે જો તેરે નામની તરજના ભાંગીને ભૂકા નો થઈ જાય તો મૂછ મુંડાવી નાખો ભલામણા ઈ તાકાતા ધરતીના ભજનિકોમાં ઈ તાકાતા સંત કવિઓના કોઈ પણ જાતના શાસ્ત્રીય સંગીતના નોલેજ વગર ગંગા સતી ને પાનબાઈએ જે 52 ભજનો લખ્યા જીવનની ફિલસૂફી એની માલી પર નાખી દીધી રવિ સાહેબ ભાણ સાહેબ કિંગ સાહેબ દાસી જીવન કે કબીર સાહેબે જે ભજનો આપ્યા ને બાપ એને 1 કરોડ રૂપિયાના ભજનો છે એક કડી હાચી હવે ગાવી છે હવે તમારે પડકારો હાચો આપવાનો એટલે કહું છું કેવા ભજનો છે એની ટોપ 10 ખાલી યાદ કરો સાહેબ આવો આગળ ભજનિક નથી પણ ભજનિકનો દીકરો છું એટલે આ વાત યાદ કરાવું છું કે ભજનનું ગૌરવ તમને જન્મે એની માલી પાસે જીવનના સાર એ કહી દઉં પણ ઓરિજિનલ ભજનની એક કડી વાગે ભડાકા વાડી ભજનના વાગે ભડાકા વાડી રે સદગુરુ તમને મળ્યા અને સદગુરુ માના સ્વરૂપે મળ્યા છે એટલે કહું છું સદગુરુ તમે મારા હરિગુરુ તમે મારા
એક વાતની અને ગીતની ખાસ યાદી છે એટલા માટે કે આમ તો પતિ પત્નીના આખા જોક્સની મારી કેસેટ છે, એક દંપતીના દીકરા આખી કેસેટ માના ચરણમાં એકવાર મૂકી હતી, માએ સાંભળીને એક બે વાતોની યાદી કરી છે. જે કઈ યાદ છે એ કહું છું, કારણ કે આખી કેસેટ તો મને યાદ નથી. પણ અને એક ગીત કહીને મારે મારા શબ્દને મારે વિરામ આપવો છે. એ પહેલા 4 વાગ્યા. ઓકે, હા બોલો, થેન્ક યુ, ધન્યવાદ. એક્સટેન્શન મને તાત્કાલિક મળ્યું છે, જે ઓનલાઈન એક્સટેન્શન. તો હવે મને કહેવા દો, એટલે મેં આમાં ઉતાવળ થોડી કરી. મારા લગ્ન થયા ને, મારા સસરાએ પેરામણીમાં મને ચેસ આપ્યો. ચેસ ની રમત એટલે મને એમ થયું કે મારા સસરા કદાચ ચેસમાં બહુ શોખીન છે. એટલે સાંભળો ખરા શું થયું. મને એમ કે ઈ બહુ શોખીન છે, એટલે એને ચેસ ની આવડી મળે. જાહેરમાં વરરાજાને 501 રૂપિયા પેરામણી, એક સૂટ અને એક ચેસ. મેં તો માંડવકમાં લીધો ચેસમાં. ઓહો, સસરા કીધું શોખીન છે. ઘરે પછી ત્યારે તો કઈ પૂછાય નહીં. અમારા ઘરમાં કોઈ ચેસ આવડે નહીં. અઠવાડિયા પછી 15 દિવસ પછી પાછો હું જયારે ગયો ને જેતપુર મારા સાસરે, હું જેતપુર પરણ્યો છું, એટલે મેં મારા સસરાને પૂછ્યું, પપ્પા આપણું કેવું જ પડે ને, એમાં હાલે કઈ. હા જે તમે બધા ઈશ્વરે કીધું છે કે પપ્પા તમે ચેસ શું કામ આપ્યો, પિરામણીમાં ચેસ આપ્યો, તમે તો ચેસ રમતા નથી, મને આવડે છે કે નહીં? તમે અમે નથી રમતા, અમારા ઘરમાં કોઈ ચેસ આવડતો નથી. તો ચેસ આપવાનું કારણ શું? એટલે મને કે બહુ ગંભીર કારણ છે. ગંભીર? શું ગંભીર કારણ? કે સાંઈરામ, હું નાનો હતો ને ત્યારથી કે મારી ઘરે જયારે દીકરીનો જન્મ થયો ને ત્યારથી કે મારી એક ઈચ્છા હતી કે મારી દીકરીને છે ને કરિયાવરમાં હાથી, ઘોડા, પાયદળ અને આ બધું દેવું, સૈનિકો ને વજીર ને દીવા, આ બધું મારી દીકરીને કરિયાવરમાં દેવું. આવડે કેવડા ઘોડા મને બટકાવ્યા, આવડે કેવડા હાથી બટકાવ્યા. હાથી ની ઘોડા ની મારી દીકરીને દેવું છે. બોલો લ્યો, હા એટલે એની ભાવનાને વંદન. બાકી માણસ આમ અમને તો ભટકાય. હા, મને આ ઉજાગરામાં ઘણી વાર નીંદર નથી આવતી, એટલે મેં ડોક્ટરને કીધું નીંદર આવે એવી ગોળી દો. તો એની સ્ટ્રેસની નામની એક ગોળી બનાવીને લખી દીધી. તો હું મને કીધું મને કે જમીન લઈને હોઈ જાય. એટલે એક વખત રાતે 2 વાગે મારા ધર્મપત્નીએ મને ઉઠાડ્યો. કેમ? એટલે મને મારા મિસિસે ઉઠાડ્યો. શું કામ ઉઠાડ્યો? મને કે તમે ઊંઘની ગોળી લીધા વગર હોઈ ગયા. દંપતીના દેકાર આખે આમાં પતિ પત્નીના જોક્સ છે. ગણિતના એક શિક્ષકની વિજ્ઞાનની શિક્ષિકા સાથે સગાઈ થઈ ગઈ. હવે આપને ખબર હોય જેવો ધંધો આપણે કરતા હોય એના વિચારો આપણા જીવનમાં આવી જ જાય. એટલે ગણિતના સાહેબે પત્ર લખ્યો. પોતાની પત્ની વિજ્ઞાનની શિક્ષિકા હતી. ગણિતના સાહેબે પત્ર લખ્યો કે જબ સે હુઆ હે પ્યાર દિલ બસ में नहीं हो रहा है, सबका माइनस हो रहा है, कोई प्लस में नहीं हो रहा है. આ ગણિતના સાહેબ. એમના પત્ની વિજ્ઞાનના શિક્ષિકા હતા. એમને 15 દિવસ પછી પત્રનો જવાબ લખ્યો. એને જવાબમાં કવિતા લખી, તેરે પ્યાર કા અજબ જાદू सछा गया है, तेरे प्यार का अजब जादू सछा गया है, ना ऑक्सीजन अंदर आ रहा है, ना कार्बन डाइऑक्साइड बाहर जा रहा है. જેટલા પરણેલા મિત્રો બેઠા છો, એને ખબર જ હોય. પણ સગાઈથી લગ્નનો કાળ છે ને, જીવનનો સૌથી સુવર્ણ કાળ છે. શું કામ? કારણ કે સગાઈથી લગ્ન છે ને, એ બધા જેટલા પરણેલા મિત્રો સગાઈનો કાળ યાદ કરો. કાળ કારણ કે એક જીવન જીવવાનો કાળ છે. દરેક પુરુષોએ એને પત્નીને કીધું હોય તું મને ચંદ્રમુખી જેવી લાગે છે. સગાઈ વખતે લગ્ન થાય એટલે પછી તો હવે સૂર્યમુખી લાગે છે. લગ્નના 10 વર્ષ પછી તો હવે જ્વાળામુખી લાગે છે. તમારા બધાના અનુભવો હોય, ઘણા ભાંગલ બેઠા છે આમાં, એવું કઈ નથી. લગ્નના 25 વર્ષ પછી એના એમ કે હવે કાળમુખી લાગે છે.
સગાઈ પેલા ચંદ્રમુખી કહેતો હોય કાળમુખી સુધી પોગે. ત્યાં વાત અટકે નહીં, ખાલી પુરુષોમાં જ ઘટાડો થાય છે ના, બહેનોમાં ભયંકર ઘટાડો થાય છે. સગાઈ વખતે દરેક બહેનોએ કીધું હોય કે તમે મને પ્રાણનાથ જેવા લાગો છો. એ ક્યાંથી તો પલટી જાય કાગડા જેવો, આહા બિચારો હપ્તા ભરે, તમે મને પ્રાણનાથ જેવા લાગો છો. લગ્નના 10 વર્ષ પછી તો હવે નાથ લાગો છો, અને 25 વર્ષ પછી તો અનાથ લાગો છો. એ મા બાપ વગરના છોકરા રખડતા હોય ને એમ રખડતા હોય કઈ ભાંગલા એકલા. આહા પણ સગાઈ ને લગ્ન આ બે વચ્ચે તફાવત આટલો આવી જાય. સગાઈ થઈ હોય નવા બે માણસો આવી રીતે ભજનમાં આવ્યા હોય, પછી ફરમાઈશ કેવી કરે, જોતા રે જોતા અમને જડિયા સાચા સાગરના મોતી. એને કઈ આ મોતીડાથી મતલબ જ ન હોય, એને તો પોતાની જ વાતથી મતલબ હોય કે હા દુનિયા મળી ગઈ મને. જોતા રે સગાઈ લગ્ન થયા હોય ને બે જણા ભજનમાં આવ્યા હોય, જોતા રે જોતા અમને જડિયા સાચા સાગરના મોતી. લગ્નના 2-5 વર્ષ જાય પછી ઈ નહીં આવે ભજનમાં, પછી ફરમાઈશ બદલી જાય. જોઈ જોઈ વરીએ જાતું નથી રે રેવાતું, હવે નથી રે રેવાતું. આહા 10-15 વર્ષ જાય પછી પાછો ઈનો ઈ ભજન ગાય, ભજનની ફરમાઈશ કરે, જોતા રે જોતા અમને જડિયા સાચા સાગરના મોતી કહેતો હોય ને, 25 વર્ષ 10 વર્ષ પછી ઈનો ઈ ગાય કે હંસલા હાલો ને હવે આ મોતીડા નહીં. આહા મળે એને મોતીડાથી મતલબ ન હોય, પણ મેં કીધું ને કે દાંપત્ય જીવનની મજા છે. બધા ફરવા ગયા હોય 15-20, અમે બધા ફરવા ગયા હતા એકવાર દુબઈ શું આબુ સુધી માંડ ભોઈ ગયા. દુબઈ તો ક્યાં સપનામાં આવી જાય ખાલી. દુબઈ ગયા ફરવા, અમે 4 મિત્રો ગયા હતા, 4 ધર્મપત્નીઓ સાથે હતા. હજી આબુ માંથી અમે ઉતરા, આપને ખબર હોય કે આ બધા ઉતરા ને તો મારા ઘરના એમ કે આટલા બધા માણસો કેમ અહીં રખડે. મેં કઈ બધા આવે, મેં કઈ માનતા કરવા આવે, રાંદેલના લોટા તેડ્યા બધા એટલે આવે. આબુ આપણે ફરવા આવ્યા છે તો બીજા કોઈ ફરવા ન આવે કે આપણા હાટું જ આપણા બાપાએ બનાવ્યું છે. મારા તરફ મને પૂછે આટલા બધા માણસો કેમ અહીં ફરવા આવતા હોય, પણ બધાની રાંદલના લોટા આ બધાની માનતા છૂટે એટલે બધા આવે. હા માણસો પણ અમને અમારામાંથી માણસ મળી જાય. એમાં બનેલો દાખલો કહું કે ફરવા ગયા ને આગળ ગયા એટલે બધી વાતો હાલતી હોય, એમાં મારા ધર્મપત્નીએ મેં કીધું થોડુંક અંગ્રેજી બોલવાનું રાખવું એટલે શું છે આમ ઇમ્પ્રેશન વધે, તું કલાકારના વાત છે ને એટલે મેં ઓલી કીધું, મેં કીધું નખી લે ગયો નાઈસ. મારા ઘરના કે તમે નાશો હું નાઈસ. અરે નાવાની વાત નથી, નાઈસ કહું NICE નાઈસ. હા બોલો પણ અંગ્રેજી બોલવાનું બંધ કર્યું. મારા ધર્મપત્ની હવારના પોરમાં પરોઠા કરતા હતા, પડોશમાંથી એક બેન આવ્યા કે હાલો ને આપણે અક્ષર મંદિરે દર્શન કરતા આવી. મારા મિસિસ અંગ્રેજીમાં જવાબ આપ્યો કે હું અત્યારે બિઝી છું. તો ઓલા ઘરના ઓલા બેન હવા પણ હતા કે એમાં હું થઈ ગયું, હું તો તમારી બેન ત્રીજી છું. મરે કીધું હા હવે આમાં નથી ભાષા, અને આપણને અંગ્રેજી હૈતું જ નથી હકીકત, હિન્દી નથી હૈતું. સૌરાષ્ટ્રના 2-3 બહેનો મુંબઈ ગયેલા, એક બેને પૂછેલું કે સુના હે બહેન જી આપકે સૌરાષ્ટ્ર में बहुत धनी होते हैं. આપણે કાઠિયાવાડ બેન કે ના રે ના અમારે તો એક જ ધણી હોતે. હવે મારા ઘરે ફોન તમે કરો એટલે મારા ધર્મપત્ની જ ઉપાડે, રોંગ નંબરમાં 15 મિનિટ વાત કરે. હમણાં મારા મામાનો ફોન આવ્યો કે સાઈરામ શું કરે છે, એટલે મારા મિસિસ જવાબ આપ્યો કે ઓકે છે બાપુજી, તો કે બાપુજી ઓકે છે, બા તો કે બાય ઓકે છે, ઘરમાં બધા ઓકે છે, જય શ્રી કૃષ્ણ કરીને ફોન મૂકી દીધો. બનેલો ઘટનાનો પ્રસંગ 7:30 વાગે મારા ધર્મપત્નીએ ફોન મૂક્યો. રાત્રે 11:30 વાગે જામનગર થી મારા મામાનું આખું ખાનદાન મેટાડોર ભાડે કરી અને અમારી ખબર પૂછવા આવ્યું કે બા ઓકે છે, બાપુજી ઓકે છે, સાઈરામ ઓકે, આખું ઘર ઓકે. 1700 રૂપિયામાં અમે બધા હોય ક્યાં બા? મેટાડોર નું ભાડું છે, ભેગા ડોક્ટર ને લેવા હતા, કદાચ ન મળે તો ગોંડલમાં. પગે લઈ ગયો મારા ધર્મપત્નીને, મેં કીધું તું એક અંગ્રેજી ન બોલ ને આખા ગોંડલમાં બધાનું અંગ્રેજી સારું રહે. આને એમ થાય કે હું કલાકારના વાયક છું, મારે બોલવું જ જોઈએ. પણ દાંપત્ય જીવન અને અંગ્રેજી આપણને હૈતું નથી, હિન્દી નથી હૈતું. સૌરાષ્ટ્રના મેં કીધું ને બેન મુંબઈ થી એક મારો મિત્ર આવ્યો અને કાઠિયાવાડમાં લઈ ગયો. એક ચોરે 2-3 જણા બેઠેલા, એમાં પૂછ્યું કે આપકો હિન્દી આતા હૈ, आपको हिंदी आता है? एक जनो बैठो तो नहीं कि आता तो है पर वाड़िए क्या है. आता तो है पर વાડીએ ગયા, મોડા વરો હે ને એટલે વાવણી કરવા ગયા, હજી પાછા નહીં આવ્યા હે. હા હિન્દી તું બોલવા, તું બરા ગામડાના બાબા અમારે મને કહેવાનું કે મારો છોકરો મુંબઈ રહે છે અને મારે મુંબઈ જવું છે. હાલો દાદા તમને રાજકોટ મૂકી જાવ રેલવે સ્ટેશન સુધી, પણ એક શરત છે કે મુંબઈમાં થોડુંક તમારે હોશિયાર રહેવું પડે, હિન્દી બોલવું પડે, નકર તો તકલીફ. મને કે એ આપણને ફાવે હરકી.
20 કિલો ઘીની દૂધની દહીંની 3 બહેણી લઈ દી છોકરા હાટું એમ કે હાચા ઘી દૂધ મળે. બાબાને હું રાજકોટના રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયો. મેં આને મુંબઈ જઈને હિન્દી બોલવાનું શરૂ કર્યું. કીધું તો આને અહીંથી જ શરૂ કરી દીધી હિન્દી બોલવાનું. મારી હારે હિન્દીમાં વાત કરી. અમારી ટિકિટ લીધી છે કે નહીં, તમે રહેવા મને રહેવા દો ને ભાઈ સાહેબ. રેલવે સ્ટેશન પર હું ઊભા હતા ત્યાં એક કાકાએ આવીને પૂછ્યું કાકાને કે આજકલ આપકે સૌરાષ્ટ્ર में बारिश कैसी है. બાબાએ હિન્દી ઠપ કર્યું કે ક્યાંક ક્યાંક રેડા હે, થોડાક થોડાક ઝાપટા હે. મરે કીધું ઓલું સ્ટેશન મૂકીને ઉયો ગયો. ક્યાંક ક્યાંક રેડા થોડાક થોડાક ઝાપટા. ડબ્બામાં બેહાડ્યા, ચાલુ ટિકિટ હતી. પછી કીધું બાજુમાં લેડીઝ ડબ્બો છે, મહિલાઓ મુંબઈ જાતો એમને તમને ખબર જ હોય મહિલાઓ માટે રિઝર્વેશન ડબ્બો આવે. એ ડબ્બો હતો એટલે કીધું બાજુમાં જાશું 500 રૂપિયા દંડ થશે ને પોલીસ બાઠા મારશે નોખા. મારું માને તો ભાભા છે ને અમદાવાદ વૈટ્યું એટલે ભાભો ડબ્બો ટીપા. 20 કિલો ઘીની બહેણી લઈને મહિલાઓના રિઝર્વેશન ડબ્બામાં આવ્યા. ક્યાંય જગ્યા ન મળી એટલે હાકળે ટીંગાડી દીધી દોરી. ઘીની 20 કિલોની બહેણી હાકળે ટીંગાડી. આપ જાણો છો 20 કિલોનો વજન આવ્યો એટલે ખેંચાઈ ગઈ હાકળ. ટીટી આવ્યો. હવે મુંબઈનો ટીટી હિન્દી જ બોલતો હોય. ટીટી આવીને પેલો સવાલ કર્યો કે ये सामान किसका है. કાકા ઉભા થયા, ये सामान मिसका है. अंग्रेजी में पाछो मिस એટલે છોકરી થાય. ટીટીએ બીજો સવાલ પૂછ્યો કે કિસ મિસ કા હે. બાબા કે ઇસ મિસ કા હે. કેમ તુમ ક્यों સોચ્યા હે. એટલે ટીટી ગોટે સીડ્યો કે આવડી ડાલામાંથી મિસ જોઈ નહોતી પૂછું વાળ્યો. ટીટીએ કીધું કે ભાઈ એક બહેન ને બેનજી શું સમજાઈ ये महिलाओं का डिब्बा है. એટલે ઓલા બેને કીધું કાકા ये सब महिलाओं का डिब्बा है, हम सब महिला है. એટલું સાંભળીને કાકાએ બીજી બહેણી ઉપાડી. તું મહિલાએ હો તો હમ દહીં લાય. બોલ તું મહિલા હો તો હમ દહીં લાય. એને એમ કે અરે ભાઈ ટીટીને જર્જરી આવી ગયો આંખમાં. આને સમજાવો કેમ. અને પછી ગોઈતો એકાદ S4 માંથી દેશી વઢવાણ બાજુ. આહા अरे भाई इसको समझा दे यार, मुझको कुछ पैसे भी नहीं चाहिए लेकिन ये आदमी मुझे मुंबई तक बीच में नहीं आना चाहिए. આપણો દેશી હતો એને કીધું પરિસ્થિતિનો અભ્યાસ કર્યો કે હમ બાબા બહેણી ઉતારલી આમાં બધો ડખો થયો છે. બાબા કેમ ચોખ્ખું ફાટતા નથી બીજું પૂછપૂછ કરે. બહેણી ઉતારી લીધી એમ કોઈ કહેતું નથી. કાકાએ બહેણી ઉતારી લીધી. ટીટી પગે લાગીને વયો ગયો. બેન બેહી ગયા. પછી કાકાએ જુવાનને અહીંયા તો અહીંયા આ બધા ધંધે છે ને લઈ ગયા. એ તો કે કામ શેનો ડખો છે. જુવાને કીધું કાકા તમે આ બહેણી ટીંગાડી એમાં આખી ગાડી ઊભી રહી ગઈ. કાકાએ ગાડા એકનો નિહાકો નાખ્યો. આપણને શું ખબર હાચા ઘીમાં એટલી તાકાત હશે. ભાઈ સાહેબ નો આપણે ટીંગાડો હસોડી ગાડી તારી ઊભી રહી જાય. હા એને એમ કે ઘીની તાકાતથી ઊભી રહી જાય. એટલે આ વાતો છે. પણ મારો એક શિક્ષક છું એટલે કાયમ માટેનો આગ્રહ રહ્યો છે કે તમને તમારી માતૃભાષાનું ગૌરવ જન્મે. તમારા સંતાનોને 5 કરોડ રૂપિયાની મિલકત વસિયતમાં આપો કબૂલ. 50 વીઘા વાડી આપો કબૂલ. લાખો કરોડો રૂપિયાની દીકરાની મિલકત આપજો બાપ. હોનાની પેન કદાચ દીકરાને વારસામાં આપો ને તો હું એટલી ટકોર કરું છું કે હારે હારે ને શું લખવું એની સમજણે આપજો. બોલા માણસ ખાલી સંપત્તિ છે ને એ દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી ભર્યું. યાદ રાખજો ખાલી પૈસા આવી જવાથી સુખ આવી જવાતું હોત તો કરોડપતિના બંગલામાં કોઈ કરોડપતિની દીકરીઓ વવારું છે ને એ કેરોસીન છાંટીને હળગી ન મળે. 1000 દાખલા જોવા મળે સમાજમાં. પૈસા જ જો દરેક પ્રોબ્લેમ નું સમસ્યાનું સમાધાન હોત તો કરોડપતિની વવારું છે એ કેરોસીન છાંટીને બળત નહીં ભર્યું. અને જો દુઃખ ઝૂંપડામાં જ હોત કરોડપતિ પાસે જો સુખ હોત અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો 10 વર્ષના દીકરાને મૂકીને બાપ મરી જાય પછી વિધવામાં એ આખી જિંદગી એમ કહેવાય પોતાના દીકરાને ઉછેરીને મોટો કરવા હાટું 10 ગામ ઘરના હેઠા કામ કરીને જિંદગી નો જીવત ભલા માણસે એ બીજે દવા પીને મરી જાય. શું કામ સુખ અને દુઃખ તો મારા ને તમારા મનની અવસ્થા છે ભેરું. પણ મેં એટલે કહું છું કે આ તમારા સંતાનોને પૈસા આપો ને પૈસાની હારવારીને સમજણ આપજો અને સંઘર્ષની કિંમત સમજાય. કારણ કે સુખ અને સફળતા મેં કીધું ને કવિને પૂછેલું સુખ અને સફળતાની વ્યાખ્યા શું. બહુ સારો જવાબ આપ્યો કે તમને ગમતું મળે ને એ તમારું સુખ છે, તમારી સફળતા છે. માફ કરજો. તમને ગમતું મળે, તમને ક્વાલિસ ગાડી ગમે છે તમે મેળવો છો તો એ તમારી સફળતા છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સક્સેસ એન્ડ હેપીનેસ. 2-4 અંગ્રેજી વાક્યો વચ્ચે હું એટલે બોલું છું કે તમને મિત્રોને ખબર પડે કે હું વખાણ માર્યો કલાકાર નથી. કુદરતે ઘણું આપ્યું છે સંતોને દયાથી. પણ એક મિશન સાથે ગુજરાતીઓ માટેની 1-2 વાતો અને તંદુરસ્ત હાસ્યરસ મળે ને એની હારોહાર સંદેશાની 2 વાતો કરવા માટે આ ક્ષેત્રમાં પીડ્યો છું. એટલે યાદ કરાવું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સક્સેસ એન્ડ હેપીનેસ. ગમતું મળે એ તમારી સફળતા છે ભેરું અને મળે એ ગમે ને એ તમારું સુખ છે. બધા માણસ
જે કુદરતે આપ્યું, જે ઠાકરે આપણને આપ્યું એ કબૂલ, એ બરાબર મંજૂર છે, એ આપણી સફળતા છે, એ આપણું સુખ છે. એટલે અંગ્રેજીમાં કહીએ તો સક્સેસ ઇઝ નોટ અ કી ઓફ હેપીનેસ બટ હેપીનેસ ઇઝ ધ કી ઓફ સક્સેસ. ઇફ યુ આર હેપી વોટ એવર યુ ડુ ધેન યુ વિલ બી સક્સેસફુલ. આ માણસ એટલે કહું ગુજરાતીઓએ ઝંડા નાખ્યા છે જે વિશ્વની માર્કેટમાં. એક ગીત મારે જે માના ચરણમાં રજૂ કરીને આ ગીતને પવિત્ર કરવું છે. ખાસ યાદી એટલા માટે છે કે આ ગીત હમણાં 28 તારીખે વિધાનસભાના ડાયરામાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સંભળાયું. ગુજરાતની ગાથા વર્ણવી છે. લગભગ 51 જેટલામાં મેં ગુજરાતની અસ્મિતાના ગીતો લખ્યા છે. ગુજરાત ચાલીસા, હનુમાન ચાલીસાના રાગ ઉપર મેં ગુજરાત ચાલીસા લખ્યા છે. ટૂંક સમયમાં એને લોકો સુધી રજૂ કરી રહ્યો છે. પણ એક રાષ્ટ્રભક્તિના સંસ્કારોને થોડાક ઉજાગર કરવા માટે ગુજરાતીઓની ગાથા વર્ણવતું એક ગીત મારે માના ચરણમાં એટલે રજૂ કરવું છે કે આ ગીતને માનો આશીર્વાદ મળે તો ગુજરાતના ગામડે ગામડે આ ગીત ગાજતું થાય, એવી એક શુદ્ધ ભાવનાથી